श्री दत्तप्रभू होता दिन सोहळा हा होणार आहे। आज खरोखरच या कार्यक्रमामध्ये तिन्ही राज्याच्या संयुक्त विद्यमानाने हा कार्यक्रम आपण नियोजित करत असतो। साराबाद प्रमाणे हा कार्यक्रम भव्य आणि दिव्य लाखोच्या संख्येत आणि संत महंतांच्या उपस्थितीमध्ये कार्यक्रम संपन्न होत असतो। या संदर्भात आमचे परमार्ग सेवक रावजीभाई कर्डेल हे आपल्याला कार्यक्रमाविषयी 2 शब्द या ठिकाणी आवाहन करतील। त्यांना मी दंडवत प्रणाम करतो। આજે આપણે કોઠાર ખોરી ફળિયામાં દત્ત જયંતિ કાર્યક્રમ નિમિત્તે સર્વે ભાવિક ભક્તાની અને દરેક રાજ્ય પ્રમુખ મંત્રી અને ભક્તજનને ગુજરાત સમિતિ વતી હું દંડવત પ્રણામ કરું છું કે આપણે ડિસેમ્બર તારીખ 3 ને 4 કોઠાર ખોરી ફળિયામાં જાદવવાડીના મોટા બાબાના હસ્તે કાર્યક્રમ કરવાનો છે અને મંદિરનું પણ ઉદ્ઘાટન બાબાના હાથે ઉદ્ઘાટન કરવાના છે। તો સર્વે જણને હું વિનંતી કરું, કોટી કોટી દંડવત પ્રણામ કરું કે કોઠાર ખોરી ફળિયામાં બાબાના કાર્યક્રમમાં દરેક ભક્તજનને હાજરી આપો। કાર્યક્રમ સફળ થાય એવી હું તમામને વિનંતી કરું કે આપણો દર વખતની જેમ આ વખતે પણ કાર્યક્રમ સારો થાય અને મહેશ કુમાર બાબા પણ અહીંયા જ હાજરી પણ છે, મોટા બાબા બી અહીંયા જ હાજરી પણ છે અને દરેક સાધુ સંતો પણ અહીંયા આવીને બાબાની સેવા માટે જે કંઈ સુવિધા અગવડો પૂરી પાડવા માટે એ લોકો મદદમાં આગળ પણ પહોંચી ગયા છે। તો જે પણ સાધુ સંતોને ખબર પડી ગઈ કે મોટા બાબાજી કોઠાર ગામમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે તો તમને કોઈ પણ ગેરમાર્ગે દોડાવે કે બાબા કોઠાર નહીં આવે પણ બાબાજી કોઠારમાં જ આવવાનું છે અને આ જ કાર્યક્રમમાં બાબાજી હાજરી આપવાનું છે। તો દરેક મિત્રોને હું બંને હાથ જોડી વિનંતી કરું કે આપણે પણ આ લાભ લેવા માટે કોઠાર ખોરી ફળિયામાં આવજો અને કાર્યક્રમનો લાભ લેજો એવી દરેકને હું દંડવત પ્રણામ।